નમસ્તે સ્ટુડન્ટ્સ, આગળના વિડીયોની અંદર આપણે ગર્ભસ્થાપનની ઘટનાની ચર્ચા કરી હતી. હવે આજે ગર્ભાવસ્થા પ્રેગ્નન્સી અને એ દરમિયાન કઈ કઈ રચનાઓનો સમાવેશ થાય એની ચર્ચા કરીએ. તો ટોપિકનું નામ છે ગર્ભધારણ અને ગર્ભ વિકાસ. ગર્ભધારણ અથવા અને ગર્ભ વિકાસ, આનો મતલબ એવો થાય કે ફલનની ઘટનાથી શરૂ કરી બાળકના જન્મ સુધીનો સમયગાળો એને કહેવાય ગર્ભધારણ. બરાબર. અચ્છા, તો ગર્ભધારણ એટલે પ્રેગ્નન્સી, સામાન્ય રીતે આપણને એવો એક આઈડિયા છે કે માનવમાં ગર્ભધારણ 9 મહિના સુધીનું હોય છે, પણ હકીકતમાં એ 40 અઠવાડિયાનું છે. જો સમજો, ગર્ભધારણ માનવમાં ગર્ભધારણ સમયગાળો 40 અઠવાડિયા અથવા, બરાબર. સમજો હવે એના વાક્ય. છેલ્લા ઋતુચક્રના પહેલા દિવસથી શરૂ કરી $280 દિવસ બરાબર. છેલ્લા ઋતુચક્રનો પહેલો દિવસ ગણવાનો, બરાબર, એ દિવસ ગણવાનો, ત્યારથી શરૂ કરી 280 દિવસ અથવા હવેનું જે લખું છું એના જેવું જ છે. છેલ્લા ઋતુચક્રના અંડપતન બરાબર. કારણ કે તમને ખબર છે કે માદામાં અંડપતનનો 14મો દિવસ હોય છે, બરાબર. અપેક્ષિત અંડપતન 10 થી 17 દિવસમાં થાય. કોઈ ફિક્સ સમયગાળો નથી, પણ ઓન એન એવરેજ 14મા દિવસે થાય. જો આપણે ઋતુચક્રને 28 દિવસનું ગણીએ તો છેલ્લા ઋતુચક્રના અંડપતન એટલે કે 14મા દિવસથી શરૂ કરી, જો વાક્ય એક જ છે. હવે આપણે એમાં 280માંથી 14 માઇનસ કરવાના છે
બરાબર. તો આન્સર આવશે 266. એટલે ઉપલું અને નીચેનું વાક્ય બંને સરખું થયું કહેવાય. બરાબર છે. તો ગર્ભાવસ્થામાં જ્યારે કોઈ સ્ત્રી, ગર્ભવતી સ્ત્રી જ્યારે ફર્સ્ટ ટાઈમ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં જાય ત્યારે ડૉક્ટર એને અંદાજિત બાળકના જન્મની તારીખ આપે છે. આજે આપણે ગણવાની છે. એક MCQ હું તમને પૂછું છું, નીટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન અને ક્યારેક એ તમને ગુજકેટમાં પણ પૂછી શકે છે. બરાબર. પણ એની ગણતરી કઈ રીતે થશે? તો ફરીથી પ્રેગ્નન્સીનો સમયગાળો, માનવમાં ગર્ભધારણનો સમયગાળો 40 અઠવાડિયાનો છે. અમુક બાળકો 1 કે 2 અઠવાડિયા વહેલા કે મોડા જન્મી શકે. હમણાં વાક્ય લખું છું. બરાબર. તો એ 40 અઠવાડિયાનો છે. ગણતરી કઈ રીતે કરવાની? છેલ્લા ઋતુચક્રના પહેલા દિવસથી 280 દિવસ ગણવાના થાય. ચલો તો આગળ વધીએ. હવે આમ તો 9 મહિનાની વાત કરીએ તો શરૂઆતના 3 મહિના સુધી તેને ગર્ભ કહે છે, એમ્બ્રિયો. ત્યાર પછી અંત સુધી એટલે ગણતરી શું કરવાની આવે? 6 મહિના. બરાબર. તો પહેલાં 3 મહિના સુધી એને ગર્ભ કહેવાય, પછી તેને ભ્રૂણ કહે છે. ભ્રૂણ એટલે કે ફીટસ. બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહે કે શરૂઆતના 3 મહિના સુધી એને ગર્ભ કહેવાય, પછી છેલ્લે 6 મહિના સુધી એટલે કે 9 મહિના 40મું અઠવાડિયું પૂરું થાય ત્યાં સુધી એને ભ્રૂણ કહેવામાં આવે. ઘણા બાળકો 1 કે 2 અઠવાડિયા વહેલા કે મોડા જન્મે છે. બરાબર. ચલો તો આ હતી અગત્યની ગર્ભધારણ અથવા ગર્ભાવધિકાળ. ગર્ભને રાખવા માટેનો સમયગાળો. તો હવે એક MCQની ચર્ચા કરીએ. ચલો એક ક્વેશ્ચન આપું, વિચારો. કોઈ ગર્ભવતી સ્ત્રીની છેલ્લા ઋતુચક્રની પહેલા દિવસની તારીખ બરાબર. જનરલી જ્યારે ગર્ભવતી સ્ત્રી મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં જાય, આમ જનરલી ગર્ભાવસ્થા એટલે ઋતુચક્ર બંધ થઈ ગયું હોય એવું ઇન્ડિકેટ કરે. ઋતુચક્ર બંધ થાય એનો મતલબ કે મોસ્ટલી ગર્ભાવસ્થા છે એવું કહી શકાય. બરાબર. તો સ્ત્રીને હિસ્ટ્રી લેવામાં આવે છે કે છેલ્લા ઋતુચક્રનો પહેલો દિવસ કયો હતો, તારીખ પૂછવામાં આવે. તો એ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો ધારો કે કોઈ ગર્ભવતી સ્ત્રીની છેલ્લા ઋતુચક્રના પહેલા દિવસની તારીખ 7
એપ્રિલ છે, બરાબર, તો અંદાજિત બાળકના જન્મની તારીખ કઈ? બરાબર. જો હવે આની અંદર ગણતરી કેવી કરવાની છે, મોસ્ટલી ઘણા બધા સ્ટુડન્ટ્સ આ 7 એપ્રિલને ગણતા નથી. હા, એ સ્ત્રીએ માહિતી આપી એ પ્રમાણે એના છેલ્લા ઋતુચક્રની પહેલી દિવસની તારીખ 7 એપ્રિલ છે. એટલે મેં તમને હમણાં પણ ઉલ્લેખ કર્યો છે કે આપણે આ 7 એપ્રિલ ગણવાની છે, બરાબર. તો આપણે 280 દિવસ ગણવાના છે. તો થોડી સિમ્બોલિક વાત કરીએ. એપ્રિલ 7th એપ્રિલ, બરાબર, એટલે એપ્રિલમાં 30 દિવસ હોય, એટલે 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ને 30, બરાબર છે. એટલે કેટલા થયા? 23 દિવસ એપ્રિલમાં થયા. એપ્રિલના 23 દિવસ, બરાબર. પછી મે, એના 31 દિવસ તો છે જ. જૂન 30 દિવસ, જુલાઈ 31 દિવસ, ઓગસ્ટ, જો ધ્યાન રાખજો હવે પાછું 31 દિવસ થશે. આપણે નાના હતા ત્યારે આપણને અહીંયા જે ખાડો ટેકરો છે એ આપણને ગણાવતા હતા, બરાબર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 એવી રીતે ગણાવતા. તો 7મા મહિનાની અંદર 31 દિવસ, 8મા મહિનામાં 31 દિવસ, સપ્ટેમ્બર 30 દિવસ, ઓક્ટોબર 31 દિવસ, નવેમ્બર 30 દિવસ, ડિસેમ્બર 30 દિવસ, 31 દિવસ. ચલો હવે આનો એક ટોટલ કરી દઈએ પહેલાં. 1, 2, 3, 4 ને 5 ને 3, 8, બરાબર. 2 ને 3, 5 ને 3, 8 ને 3, 11 ને 3, 14 ને 3, 17 ને 3, 20 ને 6, 26, 268 દિવસ થયા, બરાબર. તો હવે 268 31 ડિસેમ્બરે થઈ ગયા, બરાબર. તો જાન્યુઆરીની અંદર 12મી તારીખ છે, બરાબર, એ બાળકના જન્મની અંદાજિત તારીખ કહી શકાય. બરાબર. આશા રાખું છું કે આ દિવસ કઈ રીતે ગણ્યા એ તમને ખ્યાલ હશે. ફરીથી 7મી એપ્રિલ, એપ્રિલમાં 30 દિવસ હોય છે, એટલે 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ને 30, 15 ને 8, 23 દિવસ, બરાબર, એપ્રિલના ગણ્યા. મેમાં 31, જૂન 30, જુલાઈ 31, જુલાઈ પછી ઓગસ્ટમાં ભૂલ ન થાય 31 આવશે. ઓગસ્ટમાં 31, સપ્ટેમ્બર 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30 અને ડિસેમ્બર 31. તો જ્યારે ડિસેમ્બર 31 સુધીની દિવસોની ગણતરી કરીએ તો 268મો દિવસ આવે છે, બરાબર. તો જાન્યુઆરી 12 જાન્યુઆરીએ અંદાજિત બાળકના જન્મની તારીખ આપી શકાય. હા, આ જે તારીખ આપવામાં આવે છે એની અંદર ફિક્સ તારીખ આ નથી.
માતાની સ્વસ્થતા, માતાનું સ્વાસ્થ્ય, અંતઃસ્ત્રાવોમાં થતી વધઘટ, બરાબર, પોષણની પ્રક્રિયા પ્લસ માતાની માનસિક પરિસ્થિતિ, આ બધા જ પરિબળો બાળકના જન્મની તારીખની અંદર ફેરફાર કરાવી શકે છે. બરાબર છે. તો આશા રાખું છું કે આ MCQ તમને સમજાણો હશે. ગુજકેટ, નીટ એમાં આવા પ્રશ્ન બહુ જ કોમન પૂછાય છે. બરાબર. ચલો તો હવે નેક્સ્ટ ડિસ્કસ કરીએ. આગળના વિડીયોની અંદર તમને કીધેલું એમ ગર્ભકોષ્ઠ કોથળીમાં ફરતે ગર્ભપોષક સ્તરના કોષો હોય છે અને અંદર ગર્ભીય કોષો હોય છે. તો ગર્ભપોષક સ્તરના કોષો જે રહ્યા એનું વિભેદન થઈ બરાબર. ફરીથી ગર્ભકોષ્ઠ કોથળી, એમાં ફરતે ગર્ભપોષક સ્તરના કોષો અને અંદર ગર્ભીય કોષો. તો ગર્ભપોષક સ્તરના અમુક કોષો વિભેદન પામી જરાયુજ અંકુરકો બનાવે છે. જે શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાંથી જરાયુ પ્લેસેન્ટાનું નિર્માણ થાય છે. બરાબર. તો તમને બહુ સિમ્પલ એક આકૃતિ દોરીને પછી તમને સમજાવું છું કે હકીકતમાં ગર્ભાશયમાં કઈ રીતે ગોઠવાયેલો હોય. પહેલાં રચના થોડી સમજો. ગર્ભપોષક સ્તરના અમુક કોષોમાંથી જરાયુજ અંકુરકોનું નિર્માણ થાય. એટલે એ અમુક કોષો શોષણ કરવાની ક્ષમતા ધરાવતા હોય. તમને ખબર છે કે જરાયુનું મેઇન કાર્ય શું કે માતાના રુધિરમાંથી ઓક્સિજન અને પોષક તત્વોને શોષણ કરી ગર્ભને આપવા, અને એના બદલામાં ગર્ભે જે કાર્બન ડાયોક્સાઇડ અને નકામા દ્રવ્યો ઉત્પન્ન કરેલા છે એને માતાના રુધિરમાં પાછા ઠાલવવા. બરાબર. તો આમાંથી જરાયુનું નિર્માણ થશે. સૌથી અગત્યની વાત, જરાયુ બે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. બરાબર. એ બે અંતઃસ્ત્રાવના નામ કયા? HCG અને HPL. બરાબર. HCG ટેક્સ્ટબુકમાં પૂરું નામ છે એટલે હું અહીંયા લખતો નથી. HCGનું પૂરું નામ છે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન. આ હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ સ્ત્રીના મૂત્રમાં હાજર જો ડિયર ઓલ સ્ટુડન્ટ્સ, અત્યારે કોરોનાનો ચેપ માટે રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે.
તમને જો આઈડિયા હોય તો રેપિડ ટેસ્ટની અંદર એવી સળી નાકમાં દાખલ કરવામાં આવે છે અને ઉપરી શ્વસન માર્ગની અંદર જે કફ છે એનો નમૂનો લેવામાં આવે છે અને એના માટે એક કીટ હોય છે, રેપિડ ટેસ્ટ કહેવાય આને. વધીને 3 મિનિટની અંદર એનું રિઝલ્ટ આવી જાય. તો કોરોના ટેસ્ટ કઈ રીતે કરે છે એ જ તમને આમાં સમજાવવા માગું છું. કોરોના ટેસ્ટમાં કફનો નમૂનો નાકમાંથી લીધો, એને નાનકડી એવી એક સ્ટ્રીપ હોય છે, એની ઉપર એ નમૂનાને એક દ્રાવણમાં ડૂબાડીને અંદર મૂકી દે છે. જો એક લાલ પટ્ટી આવે તો ટેસ્ટ નેગેટિવ. સાંભળજો બરોબર, એક લાલ પટ્ટી આવે એ ટેસ્ટ, એ જે કીટ હોય, પટ્ટી હોય, એમાં એક નાની ચેમ્બર હોય, એમાં આ જે તમે કફનો નમૂનો મૂકો એટલે ધીમે ધીમે એ કફનો નમૂનો એ પટ્ટીમાં સ્પ્રેડ થાય અને એનો ચોક્કસ કલર આવે. તો જો એક રેડ પટ્ટી આવે એ ઇન્ડિકેટ કરે છે કે ટેસ્ટ નેગેટિવ છે. જો 2 રેડ પટ્ટી આવે તો ટેસ્ટ પોઝિટિવ છે એવું નક્કી થાય. એવી જ રીતે કોઈ સ્ત્રી ગર્ભવતી છે કે નહીં એના માટે HCG કસોટી કરવામાં આવે છે. સામાન્ય સ્ત્રીની અંદર મૂત્રમાં HCG હાજર હોતું નથી. ગર્ભવતી સ્ત્રીમાં મૂત્રમાં HCGની હાજરી હોય છે. એટલે સ્ત્રી ગર્ભવતી છે કે નહીં એ જાણવા માટે મેડિકલ સ્ટોરની અંદર HCG કીટ મળે છે, એને પ્રેગ્નન્સી કીટ કહેવામાં આવે છે. એ કીટમાં પણ એક નાનું ડ્રોપર હોય છે અને એક નાની પ્લાસ્ટિકની પટ્ટી હોય છે. એમાં એક જગ્યાએ એ સ્ત્રીના મૂત્રનો નમૂનો મૂકવાનો આવે. ધીમે ધીમે એ મૂત્ર એ પટ્ટીમાં સ્પ્રેડ થતું જાય છે. જો સ્ત્રીના મૂત્રમાં HCG હાજર હશે તો વિચારો શું આવશે? 2 લાલ પટ્ટી આવશે. અને જો HCG હાજર નહીં હોય તો એમાં એક જ રેડ પટ્ટી આવશે. બરાબર? તો HCGની મૂત્રમાં હાજરી અને ગેરહાજરીના આધારે સ્ત્રી ગર્ભવતી છે કે નહીં એમ નક્કી કરી શકાય. બરાબર? તો આ એક અગત્યનો MCQ. બીજું, HPL એનું પૂરું નામ છે હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન, અને એનું હજી બીજું નામ છે જે ટેક્સ્ટબુકમાં નથી, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોમેમોટ્રોપિન. HPLનું કાર્ય એ છે કે ગર્ભવતી સ્ત્રીમાં સ્તનગ્રંથિના કદમાં વધારો કરવો. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીની સ્તનગ્રંથિના કદમાં વધારો થાય છે. કેમ? કારણ કે સ્તનગ્રંથિની અંદર જે દૂધ ઉત્પન્ન કરતી નલિકાઓ છે એ ધીમે ધીમે મોટી થાય છે. કારણ કે સ્તનગ્રંથિઓને બાળકના જન્મ પછી દૂધ ઉત્પન્ન કરાવી પોષણ આપવા માટે એને તૈયાર કરવામાં આવે છે. બરાબર? તો હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન સ્ત્રીના સ્તનગ્રંથિના કદમાં વધારો કરે છે અને દૂધનો સ્ત્રાવ પણ કરે છે. તો સ્ત્રીમાં ગર્ભાવસ્થા દરમિયાન સ્તનગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ થાય, પણ એને બાળક તો હજી અત્યારે જન્મ્યું નથી એટલે એના પોષણ માટે કોઈ ઉપયોગમાં લેવામાં નહીં આવે, પણ એની સ્તનગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ થશે. તો HCG અને HPL 2 વાત. બીજું, HCG, HPL અને રિલેક્સિન. મેં તમને અગાઉ પણ વાત કરેલી છે કે રિલેક્સિન એ ગર્ભાવસ્થાના અંતિમ સમયે સ્ત્રવિત થતો અંતઃસ્ત્રાવ છે કે જે ગર્ભાશયનું મુખ પહોળું કરી બાળકનો જન્મ સરળતાથી પ્રેરે. તો ધ્યાન રાખજો, એક નવો MCQ, HCG, HPL અને રિલેક્સિન માત્ર ગર્ભવતી સ્ત્રીમાં સ્ત્રવિત થતા અંતઃસ્ત્રાવો છે. બાકી સામાન્ય રીતે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન તો એનામાં સ્ત્રવિત થતા જ હોય છે. તો ગર્ભપોષક સ્તરના અમુક કોષોમાંથી જરાયું બન્યું. નેક્સ્ટ પોઈન્ટ, અમુક કોષોમાંથી ગર્ભનાળ બને છે અને
ઉલ્વ કોથળી બને છે. આને એમનિયોટિક કેવિટી કહેવામાં આવે અને ગર્ભનાળને અમ્બલિકલ કોર્ડ કહેવામાં આવે. સમજો, અમુક કોષોમાંથી ગર્ભનાળ અથવા નાભિનાળ બની, તો વિચારો આ નાળ જે છે એ બાળકની ડૂટી સાથે, નાભી સાથે જોડાયેલી હશે, અને અમુક કોષોમાંથી ઉલ્વ કોથળીનું નિર્માણ થાય, એને એમનિયોટિક કેવિટી કહેવાય. તો હકીકતમાં કઈ રીતે રચના છે એ જોઈ લો. ગર્ભાશય આ રીતે, બરાબર. બહુ સિમ્પલી ઉદાહરણ આપું છું. અહીંયા કોથળી જેવી રચના, આને કહેવાય જરાયું. નાળ જેવી રચના, અને આ છે બાળકની નાભી સાથે જોડાયેલી રચના. આ ગર્ભ છે અને ફરતે આવેલું ઉલ્વ કોથળી, બરાબર. તો આ ગર્ભાશય, બરાબર, એના સ્તરની વાત આપણને ખ્યાલ છે. આ જરાયું, જરાયું નાભિનાળ અથવા ગર્ભનાળ સાથે જોડાય, અને આ ગર્ભ, તો ગર્ભનું નિર્માણ ગર્ભીય કોષોમાંથી થયું છે. અને આ છે આખી ઉલ્વ કોથળી, અને ઉલ્વ કોથળીના કોષો ઉલ્વ પ્રવાહી બનાવે. અને આ ઉલ્વ પ્રવાહી કોથળીમાં સ્ત્રવે, જેથી કરીને ગર્ભ સરળતાથી માતાના ગર્ભાશયમાં ફરી શકે, હલનચલન પ્રચલન કરી શકે, બરાબર. આ ઉલ્વ પ્રવાહી ઘર્ષણ નિરોધક તરીકે વર્તે છે, જે બાળકને અંદર ઘર્ષણ થવા દેતું નથી. આપણે ઘણી વખત સાંભળતા હોય છે કે પાણી ઘટી ગયું એટલે બાળકની તરત ડિલિવરી કરાવવી પડી. એ પાણી આ ઉલ્વ પ્રવાહી છે, બરાબર. તો જરાયું, ગર્ભનાળ અને ઉલ્વ કોથળી, આ બધાની રચના ગર્ભપોષક સ્તરમાંથી થશે અને ગર્ભીય કોષોમાંથી ગર્ભનું નિર્માણ થશે. તો હવે પછીના વિડીયોની અંદર હું તમને ગર્ભ વિકાસને એના કયા સમયગાળે કઈ રચનાઓ બને છે એ સમયગાળા પ્રમાણે આપણે ડિસ્કશન કરશું. તો આશા રાખું છું કે ગર્ભધારણ અને અલગ અલગ રચનાઓનું નિર્માણ અને અંદાજિત બાળકના જન્મની તારીખ કઈ રીતે નક્કી કરી શકાય, સ્ત્રી ગર્ભવતી છે કે નહીં એ નક્કી કઈ રીતે કરી શકાય, એની અમુક આજે ડિસ્કશન કરી. તો અહીંયા આપણે અટકીએ, બાકીની વાત નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ.